શ્રી સરસ્વતી આર્ટ્સ એન્ડ કોમર્સ સાયન્સ કોલેજ મહેમદપુર માં આપ સર્વનું સ્વાગત છે। અને આજે આપણે BA સેમિસ્ટર 5 ઇતિહાસ વિષયની અંદર પેપર નંબર છે CC 506 ઐતિહાસિક પદ્ધતિના મૂળ તત્વો, અને જેને આપણે ઇંગ્લિશમાં એલિમેન્ટ ઓફ હિસ્ટોરિકલ મેથડ પણ કહીએ છીએ। અને વિદ્યાર્થી મિત્રો, આપણે 5મા સેમિસ્ટરનું પહેલું પેપર અને એમાં પહેલા યુનિટની અંદર આપણે પહેલો પ્રશ્નની આજે આપણે ચર્ચા કરીશું। અને પ્રશ્નની ચર્ચા કરતા પહેલા આ પેપરના એકમ 1ની અંદર ઇતિહાસનો અર્થ અને તેની વ્યાખ્યાઓ એટલે કે મીનિંગ એન્ડ ડેફિનેશન ઓફ હિસ્ટ્રી ની આપણે ચર્ચા કરીશું। એમાં હિસ્ટ્રી ઇઝ ધ સ્ટોરી ઓફ મેન સ્ટ્રગલ, આ વ્યાખ્યા જવાહરલાલ નહેરુએ આપી હતી। એના પછી બીજી એક વ્યાખ્યા જોઈએ તો ઇતિહાસ એક યુગની બીજા યુગમાં નોંધવા જેવી હકીકતોનું વિવેચનાત્મક નોંધ છે, એવું બુક હટ કહે છે। એટલે કે એમનું કહેવાનું થાય છે કે ઇતિહાસ એ એક યુગની બીજા યુગની અંદર નોંધવા જેવી બાબતો છે। એના પછી ત્રીજી વ્યાખ્યા છે હિસ્ટ્રી ઇઝ ધ પાર્ટ પોલિટિક્સ એન્ડ પોલિટિક્સ આર પ્રેઝન્ટ હિસ્ટ્રી, અને આ વ્યાખ્યા એડવર્ડ ફ્રેમેને આપી છે। એના પછી એક વ્યાખ્યા છે ઇતિહાસ એ વ્યક્તિવાચક નામો સાથેનું સમાજશાસ્ત્ર છે, જ્યારે સમાજશાસ્ત્ર એ વિશેષ નામો વિનાનો ઇતિહાસ છે, એવી વ્યાખ્યા ઓગસ્ટ કાંતે આપી છે। અને એના પછીની એક વ્યાખ્યા કે માનવ અને સમાજ જીવનમાં થયેલા પરિવર્તનો વૃત્તાંતને, એટલે કે માનવ અને સમાજ જીવનમાં જે પરિવર્તનો થયા એ પરિવર્તનોના તમામ સારને આપણે ઇતિહાસ કહી શકાય, એવું સર જ્હોન માયર્સે વ્યાખ્યા આપી છે। અને એના પછી આગળ જોઈએ તો ઇતિહાસ એ ભૂતકાળની ઉપયોગી ઘટનાઓની નોંધ તેમજ એક તપાસ બને છે, એવી એડવર્ડ હેલેટે વ્યાખ્યા આપી છે। તો આ હતી ઇતિહાસનો અર્થ અને એની વ્યાખ્યાઓ। હવે આપણે આગળ જોઈશું આપણે હવે આ બાબતને વિસ્તારથી જોઈશું। તો સૌ પ્રથમ એની અંદર આપણે પ્રસ્તાવના જોઈએ તો ઇતિહાસનો અર્થ આપવાનું કાર્ય બીજા શાસ્ત્રોના અર્થઘટનની તુલનામાં ઘણું જ મુશ્કેલ છે, અને સામાન્ય રીતે કોઈ પણ વિજ્ઞાન કે શાસ્ત્રનું સ્વરૂપ સમય અને સંજોગો અનુસાર બદલાતું રહે છે। એટલે કે જેમ જેમ પરિવર્તન આવે છે એમ બદલાતું રહે છે। આપણે જોઈએ છીએ કે પ્રાચીન સમયની અંદર દૂધ પીતી કરવાનો રિવાજ હતો, અત્યારે આપણે દૂધ પીતી નથી કરતા। એટલે કે જે પરંપરા જે પ્રાચીન સમયમાં પહેલાં શરૂ આવતી હતી, તો ધીમે ધીમે આપણામાં જેમ સમજણ આવતી ગઈ એમ ફેરફાર પણ થતો ગયો। એટલે કે ઇતિહાસનો અર્થ આપવાનું કાર્ય બીજા શાસ્ત્રોના અર્થઘટનની તુલનામાં ઘણું મુશ્કેલ બને છે, અને એનું કારણ એ જ હતું કે એની અંદર પરિવર્તન આવતું રહે છે માટે। અનુસાર બદલાતું રહેતું હોવાથી તેનો એક જ પ્રકારનો અર્થ કરી શકાય નહીં। ઇતિહાસ આ પ્રકારનું ગતિશીલ કે વિકાસશીલ શાસ્ત્ર હોવાથી તેનો એક અર્થ 1+1 = 2 જેવી ગણિતની પદ્ધતિથી એકમાત્ર ઉકેલ જેવો થઈ શકે નહીં। એટલે કે એનું પરિવર્તન થતું જાય છે, અને જેમ જેમ ઇતિહાસની અંદર નવા નવા પરિબળો સામેલ થતા જાય છે એમ એની અંદર પરિવર્તન અને વિકાસશીલ શાસ્ત્ર હોવાથી કોઈ એક બાબતને સાચી માની લેવી એ આપણી ભૂલ ભરેલી બાબત ગણાય છે। અને આ માટે ઇતિહાસના ઘડતરમાં મહત્વનો ફાળો આપનાર કેટલીક ઘટનાઓ અને તેની પ્રક્રિયાઓનું તલપછી અવલોકન પણ આપણને ક્યારેક કરવું પડતું હોય છે। રાજ્ય, સમાજ અને વ્યક્તિઓના જીવનના પરિવર્તન સાથે આવે ઘટનાઓનો સંબંધ રહેલો છે। આવી પરિવર્તનશીલ ઘટનાઓ ઉથલપાથલો જ ઇતિહાસ ઘડતરના નોંધપાત્ર ભાગ ભજવે છે। એટલે કે અત્યાર સુધી આપણે ઇતિહાસની અંદર વિશ્વના ફલક પર હોય કે ભારતની અંદર જે પણ પરિવર્તનો થયા, જે પણ સત્તાકીય ઉથલપાથલો થઈ, જે પણ યુદ્ધો થયા કે જે પણ ઘટનાઓ આપણી સમક્ષ આવી, એ દરેક બાબતો ઇતિહાસના ઘડતરમાં નોંધપાત્ર ભાગ ભજવી ગયું છે। આના કારણે સંબંધિત યુગની જે તે સંબંધ સાથે જોડાયેલી ઘટનાઓ
એ યુગની સ્થિતિ પ્રમાણે ઇતિહાસનો અર્થ કરવામાં આવે છે. જો પ્રાચીન સમયની ઘટનાઓ હતી તેને પ્રાચીન સમયના ઘટનાઓ ઇતિહાસ સાથે જોડાયેલી રાખવામાં આવી. મધ્યકાલીન ઇતિહાસની અંદર ઘટનાઓ જે બની હતી તેને મધ્યકાલીન ઇતિહાસના સાથે જોડવામાં આવી. આમ અને અર્વાચીન એટલે કે ગાંધી યુગ અને જે આપણા આઝાદીનો બ્રિટિશ યુગ હતો તો એ પ્રમાણે એની ઘટનાઓને જોડવામાં આવી. આમ ભારતનો ઇતિહાસ અને ઇતિહાસને 3 પ્રકારે વિભાજિત કર્યું: પ્રાચીન, મધ્ય અને ઇતિહાસ. અને આ રીતે ઇતિહાસના પરિણામોને જાણવાના પ્રયત્નો પણ કરવામાં આવ્યા. અને ઇતિહાસનું યુગો પ્રમાણે પણ અલગ અલગ અર્થ થાય છે, કારણ કે આપણે જાણીએ છીએ કે ઇતિહાસની અંદર આપણે 3 યુગ પાડવામાં આવ્યા છે. એની અંદર પ્રથમ છે પ્રાચીન યુગ, બીજો છે મધ્ય યુગ અને ત્રીજું છે અર્વાચીન યુગ. અને ચોથો અહીંયા ઇતિહાસનો અર્થ પણ અપાયો છે. તો આપણે અહીંયા સૌ પ્રથમ જોઈશું તો યુગો પ્રમાણે ઇતિહાસનો અર્થ. તો યુગો પ્રમાણે ઇતિહાસની અર્થની અંદર આપણે પ્રથમ જોઈશું તો પ્રાચીન યુગ. તો પ્રાચીન યુગમાં રાજા, મહારાજાઓ, ઉચ્ચ રાજવંશો, યુદ્ધ અને અમાનુષી પ્રકારના શૌર્યસભર કાર્યોનું વિશેષ મહત્વ જોવા મળ્યું હતું. અને પરિણામે આ કાળમાં લખાયેલા ઇતિહાસમાં ઉપરોક્ત બાબતોને પ્રાધાન્ય અપાયું. એટલું જ નહીં પણ તેના વર્ણન થકી પાનાના પાના પણ ભરાવા લાગ્યા હતા. સૂર્યચંદ્ર સાથે સંકળાયેલા રાજવંશોનો ઉદય, એમના પતન, એમના વીરોના યુદ્ધો, એમના પરાક્રમો દરેકનું વર્ણન આ યુગના ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આપણે સિકંદરથી લઈ અને હર્ષવર્ધન સુધીનો સમય પ્રાચીન કાળનો ગણાય છે. અને પ્રાચીન ભારતમાં રામાયણ અને મહાભારતના કાવ્યો હોવા છતાં પણ આ પ્રકારના વર્ણનો અને અહેવાલો તેમનું હાથ રહ્યું હતું. એના પછી જોઈએ તો મધ્યયુગ. તો મધ્યયુગમાં સામંતો, તેમના અમીરો અને ધર્મગુરુઓ કેન્દ્ર સ્થાને હતા. સમાજ રાજકારણ પર ઉમરાવોની સાથે ધર્મગુરુઓનું પણ વિશેષ પ્રાબલ્ય હતું. તેથી જ આ યુગને સામાન્ય રીતે સાંપ્રદાયિકતાનો તથા સામંતવાદીઓનો યુગ ગણવામાં આવે છે. સામંતોએ પોતાની સત્તાને સ્થિર કરવા માટે રૂઢિચુસ્ત લોકોની ધાર્મિકતાની વિશેષ મદદ પણ લીધી હતી. એટલે કે આ મધ્યયુગની અંદર નવજાગૃતિથી લઈ વિશ્વના તમામ ફલક નવજાગૃતિથી લઈ અને જે પ્રથમ વિશ્વયુદ્ધ, દ્વિતીય વિશ્વયુદ્ધ થયા ત્યાં સુધીની દરેક બાબત અહીંયા સમાવેશ કરવામાં આવે છે. અને આના કારણે યુરોપમાં મધ્યયુગનો ઇતિહાસ ધર્મમૂલક સાબિત થયો હતો. વળી તેના મોટાભાગના લેખકો પણ ધર્મગુરુઓ જ હતા. આમાં સંત ઓગસ્ટીન ઘણા જ મહત્વના ગણી શકાય. ઓગસ્ટીને તો પોતાની કૃતિઓમાં પાપ, પુણ્ય, સ્વર્ગ અને નરકની પણ ચર્ચા કરી છે. જ્યારે યુસેબિયસની કૃતિમાં તો ખ્રિસ્તી ધર્મ અને દેવના ઉદયના અહેવાલ સિવાય બીજું કાંઈ નથી. બિશપ ગેગ્રીએ ફ્રેન્ચોની ધાર્મિક માન્યતાઓનું વિવરણ આપ્યું અને સાધુ બિશપ બેડે તો પોતાના ગ્રંથોનું નામ અંગ્રેજ લોકોનો ધાર્મિક ઇતિહાસ પણ રાખ્યું હતું. તો આમ મધ્યયુગની અંદર આ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને આગળ જોઈએ તો ભારતની અંદર જોઈએ તો ભારતમાં આ યુગમાં એટલે કે ભારતની અંદર મધ્યયુગ હતો, વિશ્વની અંદર મધ્યયુગ હતો તો ધર્મ સુધારણા, નવજાગૃતિ અને એ બાબતો હતી. જ્યારે ભારતની અંદર મધ્યયુગ જોઈએ તો આ યુગની અંદર મુસ્લિમ તવારીખકારોએ મુસ્લિમ શાસકોની ધાર્મિક પ્રવૃત્તિઓ વિશેષ પ્રકાશિત કરવામાં આવી છે. અને બિન મુસ્લિમો સાથેના પ્રત્યેક યુદ્ધને ધર્મયુદ્ધ એટલે કે જેહાદ તરીકે ગણવામાં આવ્યું હતું. આમ ભારતમાં વાસ્તવમાં 19મી સદીમાં ધર્મ સુધારણા આંદોલનો શરૂ થવા છતાં મુસ્લિમ તવારીખકારોએ મધ્યકાળમાં વિશેષ સલ્તનત યુગમાં ઇતિહાસમાં ધાર્મિકતાને વિશેષ ધ્યાન આપ્યું હતું. તો આમ આપણે વિશ્વના ફલક ઉપર અને ભારતના ફલક ઉપર મધ્યયુગની બાબતોને આપણે જોઈ. ત્રીજા નંબરમાં આવે છે અર્વાચીન યુગ. તો અર્વાચીન કાળની અંદર અમેરિકન ક્રાંતિ, ફ્રેન્ચ ક્રાંતિ એ યુરોપમાં મધ્યયુગના તત્વોને લગભગ અંત આણ્યો અને અર્વાચીન યુગની શરૂઆત થઈ. એટલે કે જે અમેરિકન ક્રાંતિ અને ફ્રેન્ચ ક્રાંતિ જે યુરોપમાં થઈ એના પછી યુરોપની અંદર મધ્યયુગનો અંત આવ્યો અને અર્વાચીન યુગની શરૂઆત થઈ. રાજાશાહી અને અમીરશાહી અને આ ક્રાંતિના પ્રવાહમાં તણાઈ ગઈ અને પરિણામે યુરોપભરમાં લોકશાહી સાથે સાથે વાણી સ્વતંત્રતાના અધિકારને કારણે મુક્ત વિચારસરણીનો પણ
પ્રચાર થયો હતો. તો આ બાબતો અર્વાચીન યુગની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. તેથી ઇતિહાસમાં યુદ્ધ, શાસ્ત્ર અને ધર્મને બદલે સામાન્ય માનવીને મુખ્ય સ્થાન મળ્યું હતું. તો આપણે કદાચ એક વાક્યમાં કદાચ પૂછાય કે આમ યાદ રાખવું હોય કે સામાન્ય માનવીને સ્થાન કયા યુગમાં મળ્યું, તો આપણે અર્વાચીન યુગ કહી શકીએ છીએ. અને આગળ જોઈએ તો યુરોપમાં વોલ્ટેર સર્વપ્રથમ ઇતિહાસને માનવ સમાજનો અહેવાલ ગણ્યો. તે અલૌકિક તેમજ સંકુચિત રાજકીય ઇતિહાસનો તથા સાલવારી પ્રમાણેના અહેવાલોના ઇતિહાસનો વિરોધી હતો. એના બદલે તે માનવ જીવનની કલા, વિજ્ઞાન જેવા વિવિધ પાસાઓના સમાવેશવાળા ઇતિહાસનો પ્રથમ સમર્થક હતો. એટલે કે જે રૂઢિચુસ્તી પ્રણાલીની જગ્યાએ માનવ જીવન કેન્દ્રમાં હોય એ પ્રકારની વોલ્ટેર પોતાની વિચારસરણી ધરાવતો હતો. અને એ તેના પોતાના પ્રત્યેક પુસ્તકમાં આ પ્રકારના વિચારો સ્પષ્ટ રીતે દ્રષ્ટિગોચર થાય એ રીતે નોંધતો હતો. અને એ જ રીતે રૂસો પણ રાજ્ય, સમાજ અને વ્યક્તિ વિશે ક્રાંતિકારી વિચારો ધરાવતો હતો. મેકિયાવેલી જેવાએ માનવને સ્વભાવથી દુષ્ટ માનતા હતા, જ્યારે રૂસો મનુષ્યને સ્વભાવથી સારો માનતો હતો. તેથી તેણે ઇતિહાસમાં માનવજાતની પ્રત્યેક પ્રવૃત્તિને પ્રાધાન્ય આપ્યું. એ જ રીતે ડેવિડ હુમે પણ ઇતિહાસમાં માનવને અગ્રસ્થાન આપ્યું. અને આના કારણે આ ત્રિપુટીએ અર્વાચીન યુગના ઇતિહાસના જનક કહેવામાં આવે છે. એ પણ અતિશક્તિ કહી શકાય એમ નથી, કારણ કે એમને ઇતિહાસના જનક પણ કહી શકાય. હવે આપણે ચોથો પોઈન્ટ જોઈએ તો ઇતિહાસનો અર્થ. યુગો પ્રમાણે અર્થ જોઈએ, એમાં ત્રણ આપણે જોઈ ગયા: પ્રાચીન યુગ, અર્વાચીન યુગ, મધ્યયુગ અને અર્વાચીન યુગ. અને ચોથો આપણે છે ઇતિહાસનો અર્થ જોઈએ. તો ઇતિહાસના અર્થની અંદર જોઈએ તો ઉપરની ત્રણ બાબતોની ચર્ચા કર્યા પછી અહીંયા સ્પષ્ટ થશે કે અર્વાચીન યુગમાં ઇતિહાસનો સામાન્ય અર્થ ભૂતકાળના બનાવોનું જે આલેખન કરવાનો આવે છે. એટલે કે આ બનાવો મનુષ્ય ભૂતકાળમાં કરેલ પ્રવૃત્તિઓ છે, એવી પ્રવૃત્તિ જેમાં રાજકીય હોય, આર્થિક પણ હોય, અને સામાજિક અને ધાર્મિક તથા અન્ય ક્ષેત્રની પ્રવૃત્તિઓનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. આમ છતાં અર્વાચીન વિદ્વાનો પણ આ બાબતમાં એકમત નથી. ટ્રેવેલિયન જેવા ઇતિહાસને ફક્ત વાર્તા કથન માને છે, જ્યારે હેનરી પાયરેને ઇતિહાસને વાસ્તવિક વર્ણન સ્પષ્ટ કરે છે. મનુષ્ય તેના કાર્યો અને તેની સિદ્ધિઓ સાથે સંકળાયેલ બનાવોને જે ઇતિહાસ ગણી શકાય, સમાજ સાથે સંબંધ ન હોય તેવી વ્યક્તિગત ઘટનાઓને ઇતિહાસ ગણી શકાય નહીં, એવું માનવામાં આવે છે. એ જ રીતે ફાધર ગિલબર્ટ ગેરેદોનની ઇતિહાસને સંબંધિત વૈજ્ઞાનિક વ્યાખ્યા કંઈક આવી છે. તેમના મતે ઇતિહાસ ભૂતકાળની વાસ્તવિકતાઓનું નિરૂપણ કરતું શાસ્ત્ર છે, જેમાં માનવ જીવનમાં પરિવર્તન કરવાને સક્ષમ એવા પૂર, ધરતીકંપ, આગ, ચક્રવાત જેવા પ્રાકૃતિક પરિબળોનો સમાવેશ થાય છે. આ પરિબળો મનુષ્યની સાથે સાથે સમગ્ર સૃષ્ટિ પર પણ અસર કરે છે. આમ માનવ જીવનના કોઈ એકાદ પાસાના વિવેચનને વાસ્તવિક અર્થમાં ઇતિહાસનું નામ આપી શકાય નહીં, કારણ કે તે વિશેષ અર્થમાં માનવ જીવનનું સમગ્રતયા નિરીક્ષણ છે. એટલે કે ઇતિહાસનો અર્થ એવું કહેવામાં આવે છે કે તમામ બાબતોના કેન્દ્રમાં માનવ રહેલું છે, અને માનવ જીવન જ સમગ્ર નિરીક્ષણ કરવામાં આવે તો જ એને ઇતિહાસ માની શકાય. તો આ હતા યુગો પ્રમાણેનો અર્થ. એના પછી આપણે આગળ જોઈએ તો પાશ્ચાત્ય પરંપરામાં હિસ્ટ્રી. તો ઉપરોક્ત ચર્ચા પરથી એવું નક્કી થાય છે કે પ્રત્યેક ઇતિહાસકાર સમાજને સ્પર્શતી માનવ જીવનની ભૂતકાલીન ઘટનાઓના વિવરણને ઇતિહાસ માને છે. એટલે કે આપણે ઉપરની જે બાબતો જોઈ ગયા એના ઉપરથી એવું સાબિત થાય છે કે પ્રત્યેક ઇતિહાસકાર સમાજને સ્પર્શતી, એટલે કે સમાજના વ્યક્તિથી જોડાયેલી તમામ બાબતો અને માનવ જીવનની ભૂતકાળની ઘટનાઓનું વિવરણને ઇતિહાસ માનવામાં આવે છે. અને આ બનાવવામાં પૂછપરછ, તપાસ, અન્વેષણ અપેક્ષિત છે. એટલે કે કોઈ પણ ઘટનાની પાસે સત્ય કારણ શું હતું એ જાણવા માટે એને પૂછવું પડે કે શું હતું, શું ઘટના હતી, એની આખી તપાસ કરવી પડે. તાણે જ આપણે એનું અપેક્ષિત આપણે ઇન્ફોર્મેશન મળી શકે. દાખલા તરીકે પ્રથમ વિશ્વયુદ્ધ થયું હતું તો ક્યારે થયું હતું એની ડેટ આપણને પ્રાપ્ત કરવી પડે.
આપણે ભારતની અંદર બ્રિટિશરોનું આગમન સૌપ્રથમ પોર્ટુગીઝો ભારતમાં આવ્યા હતા તો કયા રસ્તાથી આવ્યા હતા, ક્યારે આવ્યા હતા, કોની પરમિશનથી કોઠીઓ સ્થાપી હતી, તો આ બધી જ બાબતોની આપણે તપાસ કરવી પડે અને પછી જ ઇતિહાસને હકીકત માનવો પડે. એટલે ઇતિહાસની અંદર એક એવી પણ વ્યાખ્યા છે, નો ડોક્યુમેન્ટ નો હિસ્ટ્રી, એટલે કે જો દસ્તાવેજ નહીં તો ઇતિહાસ નહીં, જો કોઈ પુરાવો ન મળતો હોય તો એનો ઇતિહાસ માનવો નહીં, એવું આપણે કહી શકાય. અને જ્યાં સુધી પુરાવો પ્રાપ્ત ન થાય, સત્ય હકીકત આપણને પ્રાપ્ત ના થાય, ત્યાં સુધી આપણે ઇતિહાસની વાસ્તવિકતાને સ્વીકારવી જોઈએ નહીં. કારણ કે દંતકથાઓની અંદર, વાર્તાઓની અંદર તો આપણે ઘણું બધું કહીએ છીએ કે એક રાજા હતો, અહીંયા લડ્યો તો, પણ હકીકત શું, એના આપણે પુરાવા આપણને પ્રાપ્ત હોવા જોઈએ. જો એટલે આ પાશ્ચાત્ય પરંપરાની અંદર, હિસ્ટ્રીની અંદર આ બાબત છે કે જ્યાં સુધી તમારી જોડે કોઈ સત્ય ના હોય ત્યાં સુધી તમે ઇતિહાસને સ્વીકારવાનો હોતો નથી. એના પછી આપણે આગળ જોઈએ તો ઇતિહાસ શબ્દનું મૂળ. ઇતિહાસ શબ્દનું મૂળ ક્યાંથી ઉદ્ભવ્યું હતું એ જોઈએ તો અંગ્રેજીમાં જે હિસ્ટ્રી શબ્દ છે તેને જ મળતો શબ્દ યુરોપની ઘણી ખરી ભાષાઓમાં છે. ફક્ત જર્મન ભાષા જે બીજા એક વધારાનો શબ્દ પ્રયોજ્ય છે જેને ગેસી કટ કહેવામાં આવે છે. બાકી અંગ્રેજી ડિક્શનરીની અંદર હિસ્ટ્રી શબ્દ જ યુરોપની અંદર પ્રખ્યાત છે ઇતિહાસ માટે, ઇતિહાસ શબ્દ માટે. ઇતિહાસ શબ્દને આપણે ઇંગ્લિશમાં હિસ્ટ્રી કહી શકાય છે, પણ ફક્ત જર્મન ભાષા એવી છે કે જેની અંદર એક વધારાનો શબ્દ પ્રયોજ્ય છે હિસ્ટ્રી માટે, તો એ શબ્દનું નામ છે ગેસિકટ. હિસ્ટ્રી શબ્દ ગ્રીક હિસ્ટોરિયામાંથી ઉત્પન્ન થયેલો છે. તો કે આ હિસ્ટ્રી શબ્દ આવ્યો ક્યાંથી, તો હિસ્ટ્રી શબ્દ હિસ્ટેરિયામાંથી નિષ્પન્ન થયો છે અને આ શબ્દમાંથી જ લેટિન હિસ્ટોરિયા અને ફ્રેન્ચ હિસ્તવાર ઉતરી આવેલો છે. તો એ રીતે હિસ્ટ્રી શબ્દ હિસ્ટોરિયામાંથી નિષ્પન્ન થયો અને આ શબ્દમાંથી જ લેટિન હિસ્ટોરિયા અને ફ્રેન્ચ હિસ્તવાર ઉતરી આવ્યો અને એ જ રીતે ગુજરાતી સહિત લગભગ તમામ ભારતીય ભાષાનો ઇતિહાસ શબ્દનું મૂળ પણ છેક અહીં સુધી જાય છે. એટલે કે આપણે અહીંયા અંગ્રેજીમાં જે હિસ્ટ્રી શબ્દથી લઈ ગુજરાતીની અંદર ઇતિહાસ શબ્દ સુધી આખું આવે છે. એટલે એની અંદર હિસ્ટ્રી, ગેસિકટ, હિસ્ટોરિયા, ફ્રેન્ચ હિસ્તવાર દરેક શબ્દ ઇતિહાસ માટે જોડાયેલા છે. આગળ જોઈએ તો ઓક્સફર્ડ ડિક્શનરીના કર્તાના જણાવ્યા પ્રમાણે હિસ્ટ્રિયા શબ્દનો મૂળ ધાતુ ઈડ નો અર્થ જાણવું, એટલે કે ઈડનો અર્થ, હિસ્ટ્રિયા શબ્દનો મૂળ ધાતુ ઈડ હતું અને ઈડનો અર્થ એવું થાય છે કે ટુ કેનાવ થાય છે, એટલે કે જાણવું. અને જે સંસ્કૃત ધાતુ વિદ એટલે કે જાણવું સાથે સંબંધ ધરાવે છે. અને એ જ રીતે ગ્રીક ભાષામાં હિસ્ટોરિયાનો અર્થ જિજ્ઞાસા, પૂછા એટલે કે ઇન્ક્વાયરી, અન્વેષણ એટલે ઇન્વેસ્ટિગેશન તપાસ અને સંશોધન એટલે કે રિસર્ચ એવો શબ્દ થાય છે. અને ઇતિહાસ માટે જર્મન ભાષામાં વપરાતો ગેસિકટ શબ્દ મૂળ ગેસેહન ધાતુમાંથી ઉતરી આવેલો અને જેનો અર્થ બનવું કે થવું એવો થતો હતો. એટલે આમ જર્મન ભાષા સિવાયના ઇતિહાસ શબ્દનો અર્થ માનવ જીવનની ભૂતકાલીન ઘટનાઓની જાણકારી આપનાર, તેમની તપાસ કરનાર તથા અન્વેષણ કરનાર શાસ્ત્ર કહી શકાય. જ્યારે જર્મન ભાષાના ઇતિહાસ શબ્દનો અર્થ ભૂતકાળમાં જે ઘટનાઓ બની તેની વાસ્તવિક જાણકારી આપતું શાસ્ત્ર કરી શકાય. આ રીતે બંને શબ્દોના અર્થ અલગ અલગ હોવા છતાં એકબીજા સાથે સંબંધિત છે. એટલે કે ગમે તે અર્થ ભલે અલગ હોય પણ છેલ્લે એક બાબત એમ કહે છે કે ઇતિહાસને જાણવું, ભૂતકાળની ઘટનાઓને આપણે જાણવી, એ ઇતિહાસ કહેવા માંગે છે. અને હવે આપણે જોઈએ તો ભારતીય ભાષાઓમાં વપરાતો સંસ્કૃત ભાષાનો શબ્દ ઇતિહાસ, ઇતિ એટલે કે આસ નો અર્થ આમ બન્યું હતું કે આમ થયું હતું એવો થાય છે. અને આ અર્થ પ્રમાણે તેમાં હિસ્ટોરિયા નામ અન્વેષણ, પૂછ્યા કે પરીક્ષણ અભિપ્રેત નથી અને એને બદલે જર્મન શબ્દ ગ્રેસિકટનો અર્થભાવ પણ અહીંયા સ્પષ્ટ થાય છે. એટલે કે જે યુરોપની અંદર જે અર્થ થતા હતા ઇતિહાસના, એ જ આપણે ભારતીય જે સંસ્કૃત શબ્દ હતો ઇતિહાસ, એના ઉપરથી પણ એ બંનેનું સંબંધ એક જ જેવો લાગે છે. એટલે બંને ઉપરથી એવું નક્કી થાય છે કે બંનેના અર્થ ભારતીય હોય કે યુરોપના શબ્દો હોય, પણ અર્થ ઇતિહાસનો અર્થ એક જ થાય છે કે જાણવું, તપાસ કરવી. ઉપરોક્ત ચર્ચા પરથી
એવું સ્પષ્ટ પણ થાય છે કે ભારતીય ભાષાઓને ઇતિહાસને ભૂતકાળના બનાવોનો શાસ્ત્ર તરીકે મૂલવ્યો છે, જ્યારે યુરોપિયન ભાષાઓને જ્ઞાન મેળવવું અને સંશોધન પર વધુ ભાર મૂક્યો છે. તો ટૂંકમાં કોઈ પણ શિસ્તબદ્ધ અને ક્રમબદ્ધ માહિતી એકત્ર કરવા માટે જ્ઞાન અને સંશોધન બંનેની આવશ્યકતા છે. આપણે આગળ જોઈએ તો આ તો ઇતિહાસનું મૂળ જોયું. એના પછી આપણે જોઈએ તો ઇતિહાસની કેટલીક વ્યાખ્યાઓ. ઇતિહાસની આપણે કેટલીક વ્યાખ્યાઓ જોઈએ. જુદા જુદા વિદ્વાનો દ્વારા ઇતિહાસની જુદી જુદી વ્યાખ્યાઓ રજૂ કરવામાં આવી છે. એમાં નેપોલિયન જેવાની ઇતિહાસ એટલે દંતકથાઓનું પોટલુંથી માંડીને આધુનિક મતની માનવ જીવનના વિવિધ પાસાઓનું પૃથ્થકરણ કરતું મહામૂલુશાસ્ત્ર જેવી અનેક તેની વ્યાખ્યાઓ થઈ છે. ઉત્તર અને દક્ષિણ ધ્રુવ જેવા વૈચારિક શેડાની આ બંને વ્યાખ્યાઓ અતિશયોક્તિપૂર્ણ છે. સત્ય બંને વચ્ચે છે. તેથી આપણે આવી વિવિધ વ્યાખ્યાનું પરીક્ષણ કરી ઇતિહાસની સર્વગ્રાહી વ્યાખ્યા મેળવવા આપણે પ્રયત્ન કરીએ. એમાં પ્રથમ છે તો દ્રષ્ટિબિંદુ પર આધારિત વ્યાખ્યાઓ. તો આવી દ્રષ્ટિબિંદુ પર આધારિત વ્યાખ્યાઓની અંદર જોઈએ તો આવી વ્યાખ્યાઓનો મુખ્ય આધાર ઇતિહાસકારના ઇતિહાસ વિશેના દ્રષ્ટિબિંદુ પર રહેલો છે. અને આ ઉપરાંત સમય અને સ્થિતિ પણ વ્યાખ્યામાં મહત્વનું બળ છે. એટલે કે દ્રષ્ટિબિંદુ આધાર કે જે પણ હોય એ પરફેક્ટ જ હોય. એનો મુખ્ય આધાર ઇતિહાસ, એમાં સમય પણ હોય અને સ્થિતિ પણ હોય. આવી વ્યાખ્યાઓમાં ફ્રેન્ચ ચિંતક વોલ્ટેર ઇતિહાસને વિશ્વની સર્વાંગી વિકાસ ગાથાને સમાજના સમજાવનાર શાસ્ત્ર માને છે. આ વ્યાખ્યાઓને માર્ક બ્લોક નામનો લેખક અપૂર્ણ ગણે છે, કારણ કે ઇતિહાસ ફક્ત વિચારો, મહત્વની ઘટનાઓ અને વિશ્વની તમામ ગાથાઓને સમજાવનાર શાસ્ત્ર નથી. પણ માર્ક બ્લોકની ઇતિહાસની વ્યાખ્યા સમય અને સ્થળ સહિત માનવનો ભૂતકાળ વર્ણવતું વિજ્ઞાન પણ સંપૂર્ણ કે સ્પષ્ટ ન ગણી શકાય એમ આપે છે. તો આ આપણે અહીંયા જોઈ તો દ્રષ્ટિબિંદુ પર આધારિત એની અંદર સમય, એનું સ્થળ, અને માનવ, એના ભૂતકાળ, દરેક બાબતોનું વર્ણન અંદર આ સમાવેશ થઈ જતું હોય તે તમામ પ્રકારની વ્યાખ્યાઓને દ્રષ્ટિબિંદુ આધારિત વ્યાખ્યાઓ આપણે કહી શકાય છે. એના પછી જોઈએ તો ભૂલ ભરેલી વ્યાખ્યાઓ. ઇતિહાસની કેટલીક વ્યાખ્યાઓની અંદર પહેલો મુદ્દો હતો દ્રષ્ટિબિંદુ આધારિત વ્યાખ્યાઓ, બીજા નંબરમાં ભૂલ ભરેલી વ્યાખ્યાઓ. એના પછી આપણે જોઈએ તો એની અંદર આગળ એડવર્ડ ફ્રીમેનની વ્યાખ્યા જોઈએ. ભૂલ ભરેલી વ્યાખ્યાઓની અંદર જોઈએ તો એડવર્ડ ફ્રીમેનની વ્યાખ્યા, તો એમને એવી વ્યાખ્યા આપી છે કે બ્રિટિશ ઇતિહાસકાર એડવર્ડ ફ્રીમેનના મત પ્રમાણે ઇતિહાસ એટલે ભૂતકાળનું રાજ્યશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર એટલે વર્તમાન કાળનો ઇતિહાસ. એટલે કે હિસ્ટ્રી ઇઝ પાસ્ટ પોલિટિક્સ એન્ડ પોલિટિક્સ આર પ્રેઝન્ટ હિસ્ટ્રી. એના પછી શીલીએ એક વ્યાખ્યા આપી છે. તો શીલી એક ફ્રીમેન નામનો જે ઇતિહાસકાર હતો એનો સમકાલીન હતો અને તેણે ઇતિહાસના તાણાવાણા રાજ્યશાસ્ત્ર સાથે જોડ્યા છે. અને તે ઇતિહાસની વ્યાખ્યા આપતા જણાવે છે કે વ્યવહારુ રાજ્યશાસ્ત્ર વિનાનો ઇતિહાસ સાહિત્યનો ભાગ છે, જ્યારે ઇતિહાસ વગરનું રાજકારણ જંગલિયતમાં પરિણામે છે. એટલે કે જો રાજકારણનું કોઈ ઇતિહાસ વગર કોઈ રાજકારણ હોય તો એ જંગલિયતમાં પરિણામે છે એવું કહે છે. અને રાજ્યશાસ્ત્ર વિનાનો ઇતિહાસ એ સાહિત્યમાં ગણાય છે એવું શીલી માને છે. એના પછી ઓગસ્ટ કાંતે, તો ઓગસ્ટ કાંતે સમાજશાસ્ત્ર સાથે ઇતિહાસનો સંબંધ જોડતા નોંધે છે કે ઇતિહાસ એ વ્યક્તિવાચક નામોનો સાથેનું સમાજશાસ્ત્ર છે, જ્યારે સમાજશાસ્ત્ર એ વિશેષ નામો વિનાનો ઇતિહાસ છે. એટલે કે વ્યક્તિવાચક વ્યક્તિને સમાજ સાથે જોડીને અહીંયા ઓગસ્ટ કાંતે વાત કરે છે. એના પછી ક્રોચેની વ્યાખ્યા, તો ઇટાલિયન ફિલસૂફ ક્રોચે ઇતિહાસ અને તત્વજ્ઞાનને એક જ ગણે છે. આમ છતાં તે જણાવે છે કે તત્વજ્ઞાન સ્વયં જ્ઞાન વિષયક પ્રશ્નોના ઉત્તરો આપવાના પ્રયાસોનો ઇતિહાસ એમ કરીને તત્વજ્ઞાન ઇતિહાસની નજીક લાવે છે. તો ક્રોચે તત્વજ્ઞાનને ઇતિહાસ સાથે જોડે છે. એના પછી જોઈએ તો નોંધપાત્ર વ્યાખ્યાઓ. તો અત્યારે આપણે
ઇતિહાસની કેટલીક વ્યાખ્યાઓમાં દ્રષ્ટિબિંદુ આધારિત વ્યાખ્યાઓ જોઈ, ભૂલ ભરેલી વ્યાખ્યાઓ જોઈ, અને હવે આપણે આગળ જોઈએ તો કેટલીક નોંધપાત્ર વ્યાખ્યાઓ જોઈએ. તો ઇતિહાસના હેતુને લક્ષ્યમાં રાખી એવી કેટલીક વ્યાખ્યાઓ આપવામાં આવી છે, અને આવા વ્યાખ્યાકારો ઇતિહાસના શિક્ષણાત્મક પાસાઓ ઉપર પણ મહત્વનું ધ્યાન આપે છે. લેગલો અને સિગ્નોલોના મત પ્રમાણે ઇતિહાસનો મુખ્ય હેતુ મનુષ્યના ભૂતકાળના ભવ્ય કાર્યોની યાદ તાજી રાખવા તથા તેનાથી ભાવિ પેઢીને પ્રેરણા આપવાનો છે. એટલે કે અહીંયા એવું કહેવામાં આવે છે કે જે ભૂતકાળમાં જે ઘટનાઓ બની અને જેવી ભૂલ ભરેલી બાબતો હતી ભવિષ્યમાં ફરી નિર્માણ ન પામે અને વ્યક્તિનું ભાવિ પેઢી એમાંથી કંઈક પ્રેરણા લઈ અને પોતાની ભૂલો ફરી ન થાય અને ભવિષ્યમાં કંઈક સારું કાર્ય કરી જાય, એના માટેની ઘટનાઓને યાદ રાખવી એ મહત્વની છે એવું કહેવામાં આવે છે. એટલે કે જો ભૂલ થઈ હોય તો બીજી વખતે ભૂલ ના થાય અને સારું પરિણામ આપણને પ્રાપ્ત થાય, એના માટે અહીંયા એક આપણને ભૂતકાળની બાબતોને યાદ રાખવા માટે ઇતિહાસ જરૂરી છે એવું કહેવામાં આવ્યું છે. ઇતિહાસકાર ટ્રેવેલિયરના અભિપ્રાય પ્રમાણે ઇતિહાસ એ ભૂતકાળનું સત્ય કહેતું શાસ્ત્ર છે, અને જેનું ઊંડું સહાનુભૂતિપૂર્વક શિક્ષણ પણ આપણને આજે આપવામાં આવે છે. એ માત્ર રાજકારણને જ નહીં પરંતુ નાગરિકના જીવનના તમામે પાસાઓને કઈ રીતે ઉમદા બનાવી શકાય, સારા બનાવી શકાય, એ દરેકે બાબતોનો ખ્યાલ અહીંયા રાખવામાં આવે છે, અને એ પ્રમાણે આપણે પ્રગતિ કરી શકીએ છીએ. દાખલા તરીકે જોઈ લઈએ કે ભૂતકાળની બાબતોને યાદ રાખીને ભવિષ્યમાં કઈ રીતે પ્રગતિ કરી શકાય છે. તો જે ઘટનાઓ બની, દાખલા કે પ્રથમ વિશ્વયુદ્ધ થયું તો એના લીધે પુષ્કળ જાનહાનિ થઈ, એના લીધે આપણે ભવિષ્યમાં આપણે આર્થિક મંદીનો પણ ભોગ બનવું પડ્યું હતું. તો આ રીતે ફરી ભૂલો ન થાય અને લોકો બેરોજગાર ના બને, મંદીમાં ના સપડાઈએ, આ બાબતોને આપણે સુધારી શકીએ. એટલા માટે પછી માનવ સંહાર ન થાય. તો આ બધી બાબતો જે ભૂતકાળમાં બની હતી એમાંથી આપણે પ્રેરણા લઈ, સુધારો લઈ પરિવર્તન કરી શકીએ છીએ. અર્વાચીન કાળમાં ઇતિહાસનું વિસ્તૃત ફલક જોતા આવી વ્યાખ્યા અપૂર્ણ લાગે છે, પણ કારણ કે આજે ઇતિહાસનું શાસ્ત્ર એટલું બધું વિકસ્યું છે કે તેનું માત્ર રાજકીય કે ધાર્મિક સ્વરૂપ રહ્યું નથી, પણ આર્થિક, સામાજિક, શૈક્ષણિક વગેરે સ્વરૂપો પણ વિકાસ પામ્યા છે. તેથી કુલાંજ નામનો ઇતિહાસકાર એવું પણ કહે છે કે ઇતિહાસ એ સહેલું વિજ્ઞાન નથી, એનો વિષય અત્યંત જટિલ છે. તેથી કલેટ પોતાના ગ્રંથ એક્સેપ્ટ ઓફ હિસ્ટ્રીમાં પણ આ વ્યાખ્યા વારંવાર લખે છે. એના પછી જોઈએ તો એની વિશિષ્ટ વ્યાખ્યાઓની અંદર આપણે જોઈએ તો લિયોપોલ્ડ રાંકે આધુનિક ઇતિહાસ વિદ્યાનો જનક અને ગુરુ ગણાય છે, અને તેના મત મુજબ જ્ઞાન માટેના સંશોધન અને સત્ય શોધી કાઢવા માટેની તૃષાને ઇતિહાસ કહ્યો છે. તેના મત પ્રમાણે ઇતિહાસની ઘટના જે રીતે બની હોય તે રીતે જ એનું આલેખન કરવું જોઈએ એવું એ માને છે. ઇતિહાસની ઘટનાઓનું કાર્યકારણના સંબંધ સાથે તથા મૂળ અને પુરાવાના આધારે જ વિવરણ કરવાનો આગ્રહ રાખવામાં આવે છે. એટલે કે હકીકતને છોડવા માગતો નથી, જે હોય એ સત્યથી જ એનું આલેખન કરવું જોઈએ, એમાં કોઈ વધારાની બાબતોને એડ ના કરવી જોઈએ એવું એ માને છે. તો જ ઇતિહાસનું સાચી વાસ્તવિકતા અને તટસ્થ ઇતિહાસ આપણે જાણી શકીએ છીએ. એના પછી કોલિંગવુડ, પ્રોફેસર આરજી કોલિંગવુડની ઇતિહાસ વિશેની વ્યાખ્યા રાંકે કરતાં પણ કંઈક અલગ છે, અને ઇતિહાસને એક પ્રકારનું અન્વેષણ માને છે, એટલે કે તપાસ માને છે. ઇતિહાસને ભૂતકાળની ઘટનાઓનું પૃથ્થકરણ કરી તેની તપાસ કરી ભૂતકાળની જાણકારી વર્તમાન સમયને ગુલામ બનાવે છે એવું એ માને છે. એના પછી આગળ જોઈએ તો E.H. કાર, વિખ્યાત ઇતિહાસકાર E.H. કાર ઈસવીસન 1961માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં જોર્જ મેકોલે ટ્રેવેલિયન વ્યાખ્યાન શ્રેણીમાં એમને એક વ્યાખ્યા આપી હતી. વર્ષ પછી વોટ ઇઝ હિસ્ટ્રી નામે એના ગ્રંથો થયા, અને આ ગ્રંથમાં તેમણે પોતાના ઇતિહાસ વિશેના ચિંતનો એક અનુભવી ઇતિહાસકારની પ્રસન્ન શૈલીમાં રજૂ કર્યા હતા. અને આ ગ્રંથમાં તેમનો ઇતિહાસનો એકમ એક માનવ ભૂતકાળ તરીકે સ્વીકાર કરતા નથી, પરંતુ તેમના મતે ઇતિહાસ
હકીકતો, તથ્યો અને ઇતિહાસકાર વચ્ચેના પારસ્પરિક વ્યવહારની પ્રક્રિયા તેમજ વર્તમાનકાળ અને ભૂતકાળ વચ્ચેનો અનંત સંવાદ છે એવું એમને કહ્યું હતું. એના પછી બુકહાર્ટની વ્યાખ્યા. તો બુકહાર્ટ ઇતિહાસને સમજાવતા જણાવે છે કે ઇતિહાસ એ એક યુગનું બીજા યુગમાં શું નોંધવા યોગ્ય છે તેની એક રેકોર્ડ છે, એક દસ્તાવેજ છે. એટલે બુકહાર્ટ એવું કહે છે કે ઇતિહાસ એક એવી બાબત છે કે ભૂતકાળમાં જે ઘટનાઓ બની હતી એ નોંધવા જેવી એક રેકોર્ડ છે. એના પછી પાંચમું પ્રોફેસર બિશેશ્વર પ્રસાદ. તો પ્રોફેસર પ્રસાદના મતે માનવ સમાજના ભૂતકાળના ઇતિહાસને અહેવાલને ઇતિહાસ નામ આપી શકાય તથા તેને માનવ અને સમાજ જીવનના થયેલા પરિવર્તનોનું વર્ણન પણ કહી શકાય છે. એના પછી સર જ્હોન માયર્સની વ્યાખ્યા જોઈએ તો મનુષ્યના પરસ્પરના વર્તાવના અભ્યાસને તથા પરસ્પર સમાધાન તથા સુમેળ સાધવાના તેમના પ્રયાસોને આપણે ઇતિહાસ ગણી શકાય છે એવું સર જ્હોન માયર્સ કહી રહ્યા છે. આગળ જોઈએ તો આર્નોલ્ડ ટોયનબી ઇતિહાસને પડકાર અને પ્રતિભાવોનું વિવરણ માને છે. તે માનવ સંસ્કૃતિના ઉગમ ઇતિહાસ કહે છે. તેણે આપેલ ઇતિહાસની વ્યાખ્યા સામાન્ય રીતે ધાર્મિક, સાંસ્કૃતિક અને અનુભવમૂલક અવલોકન પર આધારિત છે. તેના મત પ્રમાણે વિશ્વની જે સંસ્કૃતિઓએ આધ્યાત્મિક તેમજ સનાતન મૂલ્યો કરતાં ભૌતિક મૂલ્યોને વિશેષ મહત્વ આપ્યું તેનો નાશ થયો, જ્યારે જે સંસ્કૃતિઓએ પોતાની સામેના પડકારો ઝીલ્યા અને તેનો યોગ્ય પ્રતિભાવ આપ્યો તેવી સંસ્કૃતિ ટકી તેનો વિકાસ થયો. એટલે ઇતિહાસની અંદર કેટલી એવી સંસ્કૃતિઓ થઈ, ઉદ્ભવી અને નાશવેશ થઈ, પણ જે એક સાપ છોડી ગઈ ને જે સંઘર્ષ કર્યું એમનું સંસ્કૃતિ આજે આપણે જાણી શકીએ છીએ. એના પછી એરિસ્ટોટલની વ્યાખ્યા. તો ગ્રીક ચિંતક એરિસ્ટોટલ ઇતિહાસને વિશિષ્ટ વ્યક્તિઓના કાર્યો તથા અનુભવોનું વિવરણ માને છે. તેના મતે ઇતિહાસના ઘડતરમાં ઇતિહાસકારના વિચારો મુખ્ય ભાગ ભજવે છે, તેથી તે બહુધા આત્મલક્ષી બને છે. એના પછી જોઈએ તો ગેરેદોન નામના વ્યક્તિએ ઇતિહાસની સર્વગ્રાહી વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે. તો ફાધર ગિલબર્ટ જે ગેરેદોન એક ચુસ્ત ખ્રિસ્તી પાદરી હતા. તેમણે બર્નહાઇમ નામના વિદ્વાનના ગ્રંથને લક્ષમાં રાખી ઈસવીસન 1946માં અ ગાઈડ ઓફ હિસ્ટોરિકલ મેથડ નામનો એક અધ્યયન ગ્રંથ પ્રગટ કર્યો હતો. અને તેમણે અદ્યતન સાધનોને આધારે ઇતિહાસ વિષયનું સવિસ્તાર નિરૂપણ કર્યું હતું. એટલે કે આ ગેરેદોને સર્વગ્રાહી વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે. ગેરેદોને કરેલ ઇતિહાસની વ્યાખ્યા લગભગ સર્વગ્રાહી અને વૈજ્ઞાનિક કહી શકાય તેવી છે. અને તેના મત મુજબ સામાજિક સ્વરૂપની, સામાજિક રીતે અગત્યની તેમજ સમય અને સ્થાનની દ્રષ્ટિએ ચોક્કસ એવી મનુષ્યની ભૂતકાળની પ્રવૃત્તિઓનું સંશોધન કરી કાર્યકારણ અને વિકાસના સંદર્ભમાં નોંધ કરતું વિજ્ઞાન ઇતિહાસ છે. ગેરેદોનની આ વ્યાખ્યાને નીચે પ્રમાણે ફ્રેમમાં આપણે ગોઠવીએ તો એ રીતે ગોઠવી શકાય અને સમજાવી સહેલી પણ થઈ પડે છે. તો ઇતિહાસ એક એવું વિજ્ઞાન છે જે સમય અને સ્થાનની દ્રષ્ટિએ ચોક્કસ છે. ઇતિહાસ એક એવું વિજ્ઞાન છે કે જે સામાજિક સ્વરૂપની તથા સામાજિક રીતે અગત્યની એવી મનુષ્યની ભૂતકાળની પ્રવૃત્તિઓનું પ્રથમ સંશોધન કરે છે, ત્યારબાદ કાર્યકારણ અને વિકાસની દ્રષ્ટિએ સંબંધિત રીતે તેની પદ્ધતિસર અને વ્યાખ્યાયિત નોંધ પણ કરે છે. એટલે કે ઇતિહાસ એક એવું વિજ્ઞાન છે જે સમય અને સ્થાનની દ્રષ્ટિએ પણ ચોક્કસ છે. બીજા નંબરમાં જોઈએ તો સામાજિક સ્વરૂપની પણ છે. અને ત્રીજા નંબરમાં જોઈએ તો સામાજિક રીતે અગત્યની એવી મનુષ્યની ભૂતકાળની પ્રવૃત્તિઓનું પણ કેન્દ્ર છે અને પ્રથમ સંશોધન પણ કરે છે અને ત્યારબાદ કાર્યકારણ અને વિકાસની દ્રષ્ટિએ એને સ્થાપિત પણ કરે છે. તો આમ ગેરેદોને સર્વગ્રાહી ઇતિહાસની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે. અને આ જ રીતે ઉપરોક્ત વ્યાખ્યાનો અભ્યાસ કરતાં આપણે સ્પષ્ટ પણ થાય છે કે ગેરેદોન ઇતિહાસને મહત્વનું સામાજિક શાસ્ત્ર ગણે છે તથા તેના સામાજિક સ્વરૂપ પર ભાર પણ મૂકે છે. વહી ઇતિહાસમાં સમય એટલે કે ક્રમ અને સ્થળનું મહત્વનું સ્થાન છે તેનો પણ નિર્દેશ કરે છે. એ ઉપરાંત ઇતિહાસના કાર્યકાળના સંબંધ પ્રમાણેનો વિકાસ પણ અહીંયા પ્રાણ સમાન છે. આમ ગેરેદોને સર્વગ્રાહી વ્યાખ્યા આપવાનો પ્રયાસ પણ કર્યો છે. એના પછી આગળ જોઈએ તો
ઇતિહાસની કેટલીક મહત્વની લાક્ષણિકતાઓ. તો આપણે અગાઉ જોયું તો તત્વચિંતક એરિસ્ટોટલની ઇતિહાસની વિશિષ્ટ વ્યક્તિઓના કાર્યો તથા અનુભવોના આધારે વિવરણ કહે છે. તેથી તેના બે મહત્વના લક્ષણો સ્પષ્ટ રીતે આપણે જોવા મળે છે. તો પ્રથમ હતું તો આત્મલક્ષીપણું. તો પ્રત્યેક ઇતિહાસના આત્મલક્ષીપણાની અંદર જોઈએ તો પ્રત્યેક ઇતિહાસના ઘડતરમાં ઇતિહાસકારના પોતાના વિચારો મુખ્ય ભાગ ભજવે છે. તેથી ઇતિહાસમાં ભાગ્યે જ પરલક્ષીપણું દ્રષ્ટિગોચર થાય છે. ઇતિહાસના ભૂતકાળમાં વિવરણની સાથે ઇતિહાસકારનું અનુમાન ઉમેરાતા તે ઘણું કરીને આત્મલક્ષી પણ બને છે. આત્મલક્ષી ક્યારેક પોતાની બાબતો પણ અંદર સામેલ થતી હોય. અધિકૃત ઇતિહાસના સર્જન માટે પોતાના લખાણમાં શક્ય તેટલી હદે પરલક્ષીપણું જાળવવા ઇતિહાસકારો પ્રયાસ કરે. એટલે કે જે હકીકત હોય એ જ અંદર સમાવેશ કરવો જોઈએ. પોતાના વિચારોને મારી મચેડી અને બેસાડવાના પ્રયત્નો કરવા જોઈએ નહીં. જો એમ કરવામાં આવે તો ઇતિહાસની હકીકત, એની વાસ્તવિકતા, એની સત્યતા બધું જ નષ્ટ પામતું હોય છે. આગળ જોઈએ તો પરોક્ષ અનુભૂતિ. ઇતિહાસમાં બીજી મહત્વની બાબત, ઇતિહાસ દ્વારા ઘટનાઓનું પરોક્ષ રીતે જ્ઞાન પ્રાપ્ત થાય છે. તેથી જે રીતે વૈજ્ઞાનિક પોતાના વિવિધ વસ્તુ કે ઘટનાને પ્રત્યક્ષ એટલે કે પોતાની નજરો સમક્ષ જોઈ અનુભવી કરી અને જે નોંધ કરે એ હકીકત કે પરોક્ષ કહેવાય છે. હકીકત કે ઘટનાને પ્રત્યક્ષ જોઈ કે અનુભવી શકતો નથી. તેથી તેનું ભૂતકાળ વિશેનું જ્ઞાન મર્યાદિત રહેવાનું અને આ જ્ઞાન સંપૂર્ણ બની શકે નહીં. કારણ કે ઇતિહાસકારને અનુમાનોને આધારે ઇતિહાસનું આલેખન કરવાનું હોય છે. એટલે કે ઇતિહાસને આપણે ક્યારે પરોક્ષ રીતે જોઈ ના શકીએ, પણ આપણે પરોક્ષ અનુભૂતિ કરવી પડે. આ પ્રત્યક્ષ જોઈ ના શકીએ પણ પરોક્ષ રીતે આપણે એની અનુભૂતિ કરવી પડે છે. દાખલા તરીકે કલિંગ સાથે કરેલું યુદ્ધ ઇતિહાસકાર જાતે જોઈ શકવાનો નથી, પરંતુ આ ઘટનાને લગતા જે પુરાવો પ્રાપ્ત થયા છે એના પછી એ અનુમાન લગાવે છે કે કંઈક આવું બન્યું હશે, આવું બન્યું છે, આ અહીંયાથી પ્રસાર થયા છે તો આ રીતે હશે. તો એ ઘટનાઓને અનુમાન લગાવે છે ને એના આધારે ઇતિહાસ લખવાનો પ્રયત્ન કરે છે. અહીંયા આપણે ઇતિહાસનો અર્થ, તેની વ્યાખ્યાઓ, આપણે ચર્ચા કરી. અહીંયા સમાપન જોઈ લઈએ તો આમ ઉપરોક્ત વ્યાખ્યાઓનો અભ્યાસ કરતા સ્પષ્ટ થાય છે કે માનવ જીવનનું પ્રતિબિંબ પાડતું શાસ્ત્ર એટલે ઇતિહાસ. માનવ જીવનના પ્રત્યેક મરોડની ઇતિહાસ નોંધ લે છે અને સાથે સાથે સતત એ વિકાસ પણ પામતું રહે છે. એટલે કે આ ઇતિહાસ એક સતત વિકસતું વિજ્ઞાન પણ કહી શકાય છે. માનવ જીવનના વિચારોને, આચારોને જેવા ફેરફારો થાય છે તેવા ફેરફારો ઇતિહાસની વ્યાખ્યાઓમાં પણ ફેરફારો થતા રહે છે. તો આમ લોકશાહીનો વિકાસ થતા તેના એટલે આપણે ત્રણે ઉપમા જોઈ ગયા કે જેમ જેમ પરિવર્તન થતું ગયું એના અંદર પરિવર્તનો આવતા ગયા. આમ ઇતિહાસ સાચા અર્થમાં એક વિજ્ઞાન પણ કહી શકાય છે. તો અહીંયા થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આપણે અહીંયા પ્રશ્ન આપણે પૂર્ણ કરીએ છીએ. એટલે આપણે પેપર CC 506 ની અંદર પેપર પ્રશ્ન નંબર 1 ઇતિહાસ એટલે શું, ઇતિહાસની વિવિધ વ્યાખ્યાઓ, એનું પરીક્ષણ એટલે કે યુનિટ 1 નો આપણે પહેલો પોઈન્ટ અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને બહુ ટૂંકા સમયની અંદર ઓફલાઈન આપણે જ્યારે વર્ગમાં મુલાકાત કરીએ છીએ એટલે તમામ ઇતિહાસના 5 પેપર્સ 506 થી લઈને 510 સુધીના પેપરની આપણે ડિટેલ્સમાં ચર્ચા, એના એકમોની ચર્ચા કરી લઈશું. રૂબરૂ મુલાકાત કરીશું ત્યારે. ધન્યવાદ. થેન્ક યુ.